તમે લાંબા ગાળાથી કમરના દુખાવાથી હેરાન થઈ રહ્યા છો, સાયટિકાના દુખાવાથી હેરાન થઈ રહ્યા છો, લાંબો ટાઈમ ઊભા રહીએ કે લાંબો ટાઈમ બેસી રહીએ તો પગમાં ઝંઝણાતી થાય છે, પગ દુખવા માંડે છે, આખો પગ ફાટવા માંડતો હોય એવું લાગે છે. જો લાંબો ટાઈમ આરામ કરીને તો પણ આ તકલીફ વધતી જાય છે. ચાલવામાં, બેસવામાં, ઊભું થવામાં બધી જ રીતે આપણને તકલીફ પડતી હોય છે. ને આ દુખાવાથી એટલું હેરાન થયા છે કે જેની વાત નહીં. અને જો દવા લઈએ ત્યાં સુધી સારું રહે, ફરીને ફરી પાછું દુખાવો થવા જ લાગે છે. તો મિત્રો, જો તમે આ દુખાવાથી હેરાન થતા હોય અને તમારે આ દુખાવાથી છુટકારો મેળવવો હોય તો આજે એક ઉપાય બતાવવાની છું. એ ઉપાય કરવાનો છે રાતે સૂતી વખતે, અને ખાલી ને ખાલી 7 દિવસ માટે. તમે 7 દિવસ ઉપાય કરશો તો તમને 50 થી 70% રાહત થતી જોવા મળે છે. અને તમને એવું થશે કે આટલી નાની વસ્તુથી પણ આ દુખાવો દૂર થઈ શકે છે. તો કયો એ ઉપાય છે એના વિશે આપણે જાણીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ. સાયટિકાને ગુજરાતીમાં રાંઝણ કહેવામાં આવે છે. સાયટિકાનો દુખાવો બહુ જ પેઇનફુલ હોય છે અને એ દુખાવો આપણા કમરમાંથી નીકળીને પગમાંથી પાણી સુધી જતો હોય છે, અને એ પણ પગના પાછળના ભાગમાંથી જતો હોય છે. આના મુખ્યત્વે કારણો જેવા કે મણકા વચ્ચેની જે ગાદી હોય છે એ ઘસાઈ જાય છે, નસો દબાતી હોય છે, કોઈ લાંબા ગાળાની ઇન્જરી થયેલી હોય છે, કે કંઈક લાંબા સમયનું સિટિંગના લીધે આપણું બેડ પોસ્ચર આવી જતું હોય છે કે જેના લીધે પણ થતું હોય છે. અને અમુક એવા સંજોગો જેવા કે આપણે હાડકાં નબળા પડવા, સ્પાઇનના ડીજનરેટિવ ડિઝીઝ થવા, કે અમુક બીજી કોઈ બીમારીના લીધે સાઈડ અસર થવી, જેના લીધે પણ આ આપણને દુખાવા થતા હોય છે. આ દુખાવો થાય એટલે આપણું ડેઈલી રૂટીનનું જે રૂટીન હોય છે એ ડિસ્ટર્બ થઈ જાય છે અને દુખાવો સહન નથી થતો. તો મિત્રો, તમારે આમાં એ જાણવું જરૂરી હોય છે કે કયા કારણના લીધે તમને દુખાવો થાય છે. જો તમને સચોટ કારણ ખબર હશે તો તેનો ઉપાય તમે ઝડપથી કરી શકો છો. કારણ કે અમુક કારણોમાં એવું હોય છે કે અમુક કોઝના લીધે જો તમને આ ડિઝીઝ થયો હોય, સાયટિકાનો દુખાવો હોય, તો અમુક તમે એવી રોજિંદી લાઈફસ્ટાઈલ અપનાવો કે જેના લીધે પણ તમને દુખાવામાં રાહત થતી હોય છે. તો આજે હું કયો ઉપાય બતાવવાની છું કે આજે હું એક ઉપાય બતાવવાનો છું જેમાં દૂધમાં ખાલી 3 વસ્તુ એડ કરવાની હોય છે. અને એ એડ કરીને એ દૂધ તમારે પીવાનું હોય છે કે જેના લીધે તમે 7 જ દિવસમાં 70% જે સાયટિકાનો દુખાવો છે એમાં તમને રાહત થતી જોવા મળતી હોય છે. તો કઈ એ વસ્તુઓ છે એના વિશે વાત કરીએ તો એમાંની પહેલી વસ્તુ છે એ છે અજમો. અજમો એક પાવરફુલ ઔષધિ માનવામાં આવે છે, કારણ કે અજમામાં અમુક એવા કમ્પાઉન્ડ જેવા કે થાઇમોલ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, મેંગેનીઝ આ બધું રહેલું છે. અને જેનું જે થાઇમોલ કમ્પાઉન્ડ છે ને એ જ આમાં એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી અને એન્ટીસેપ્ટિક એટલે કે એક નેચરલ પેઇન કિલરની પ્રોપર્ટી ધરાવતો હોય છે, જેના લીધે શરીરમાં સોજો તો ઓછો થાય છે, સાથે દુખાવો પણ ઓછો થતો હોય છે. અને આ અજમામાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલી, એટલે એન્ટીઓક્સિડન્ટ એટલે કે આપણા શરીરમાં જે ફ્રી રેડિકલ સેલ હોય ને એને ડિસ્ટ્રોય કરે છે, જેના લીધે શરીરમાં સ્ટ્રય નથી થતો. અને શરીરમાં સ્ટ્રય નહીં થાય તો જેના લીધે સોજો નહીં આવે ને જેના લીધે આપણને દુખાવો પણ નહીં થાય. માટે આપણે અજમાને એડ કરવાનો હોય છે કે જેના લીધે આપણને નેચરલ પેઇન કિલર મળી રહે અને સાથે આપણને દુખાવામાં પણ રાહત મળી રહે છે. તો નેક્સ્ટ બીજું ઇન્ગ્રેડિયન્ટ છે એ છે હળદર. આપણને બધાને એમ થાય હળદર તો આપણે રોજ ખાતા જ હોઈએ છીએ, 3 ટાઈમ આપણે જમીએ એમ આપણે હળદરનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. પણ મિત્રો, એ રાંધેલી હળદર હોય છે. જો તમે દૂધમાં હળદરને મિક્સ કરીને પીઓ ને તો એ જલ્દીથી નવ દ્વારા એબ્ઝોર્બ થાય છે અને જલ્દીથી આપણા શરીરમાં કાર્ય કરે છે, જેના લીધે આપણને દુખાવામાં રાહત થાય છે. અને હળદર એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી ધરાવે છે, જે આપણને ખબર જ છે. કારણ કે આપણને જ્યારે પણ સોજો આવ્યો હોય ત્યારે આપણે દાદા નાના શું કહેતા કે ત્યાં હળદરનો લેપ લગાવી દે, આપોઆપ તને સારું થઈ જશે. કેમ થાય છે? કારણ કે તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી રહેલી છે, જે સોજો એટલે જે ઇન્ફ્લામેશન હોય એને ઓછું કરવાનું કામ કરે છે, જેના લીધે દુખાવો પણ ઓછો થાય છે. માટે જ આયુર્વેદમાં હળદરને અમૃત સમાન માનવામાં આવે છે. માટે જ જો દૂધમાં હળદર એડ કરીને તો આપણા શરીરમાં જલ્દીથી એબ્સોર્બ થાય છે, જેનો આપણને જલ્દીથી કાર્ય કરવાની ક્ષમતા મળી રહે અને આપણને દુખાવામાં પણ રાહત થાય છે. સાથે હળદર પીવાથી આપણને બીજી કેટલીક બધી ફાયદાઓ મળી રહે છે, જેનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે, લિંક મેં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. તો હવે નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજું ઇન્ગ્રેડિયન્ટ છે એ છે કોકોનટ ઓઇલ, નારિયેળનું તેલ. સાંભળીને ચોંકી ગયા ને કે નારિયેળનું તેલ અને એ પણ દુખાવામાં રાહત આપે છે. આ તો થોડું કઈ પીવાની વસ્તુ છે, આ તો આપણે માથામાં લગાવીએ છીએ. પણ મિત્રો, નારિયેળનું તેલ તમે પીને પણ તમારા દુખાવામાં રાહત મેળવી શકો છો. કઈ રીતે? કારણ કે નાળિયેરનું તેલ છે એમાં સૌથી વધારે હેલ્ધી ફેટ અને ફાઈબર રહેલા છે. જે હેલ્ધી ફેટ રહેલા છે ને આપણા જે ઘૂંટણમાં જે લચીલાપણું છે,
ગ્રીસનું કામ કરે છે, જેના લીધે જે બે મણકા વચ્ચેની જે ગાદી હોય ને એને સ્થિતિસ્થાપકતા લાવે છે, ત્યાં એ ગ્રીસ જેવું કામ કરે છે, જેના લીધે ઘસાતી નથી. એ ઘસાશે નહીં એટલે આપણા નસો નહીં દબાય, ને નસો નહીં દબાય તો અલ્ટિમેટ આપણને સાયટિકાના દુખાવામાં ખૂબ જ સારી રાહત મળતી હોય છે. માટે નારિયેળનું તેલ એડ કરવાનું હોય. એનામાં હેલ્ધી ફેટ રહેલા છે, જે આપણા શરીરમાં જે બેડ ફેટ છે એને દૂર કરે છે, હેલ્ધી ફેટ ઉમેરે છે. સાથે આમાં એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી પર રહેલી છે, જેના લીધે શરીરમાં જે પણ ખરાબ બેક્ટેરિયા હોય એને દૂર કરવાનું કામ કરે છે, જેના લીધે આપણને પેઇન ઓછું થાય, આપણા શરીરમાં સોજો ઓછો આવે. માટે આપણે 1 ચમચી નાળિયેરનું તેલ એડ કરવાનું હોય છે. તો હવે બનાવવાનું કઈ રીતે? તો શું કરવાનું, જ્યારે પણ રાતે સૂતું હોય એના અડધો 1 કલાક પહેલા 1 ગ્લાસ ગરમ દૂધ કરવું. દૂધ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી અજમો અને 1 ચપટી હળદર નાખીને દૂધને 2 થી 3 મિનિટ સુધી ઉકાળવું. એ બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરીને એમાં 1 ચમચી જેટલું કાચી ઘાણીનું નારિયેળનું તેલ એડ કરવાનું. કેમ કાચી ઘાણીનું? કારણ કે કાચી ઘાણીના નારિયેળના તેલમાં હેલ્ધી ફેટ અને ફાઈબર રહેલા છે, તેમાં કોઈ હાર્શ કેમિકલ એડ નથી કરેલા, કોઈ પ્રિઝર્વેટિવ એડ નથી કરેલા કે જેનાથી આપણને નુકસાન થાય. માટે જ કાચી ઘાણીનું તેલ આપણે લેવાનું હોય છે. અને પછી એ દૂધમાં બરાબર બધી વસ્તુ મિક્સ કરી દેવાની. પછી એ થોડું ગરમ હોય ત્યાં જે દૂધ પી લેવું. તમે આવી રીતે રોજ 7 દિવસ સુધી રાતે સૂતી વખતે પીશો તો તમને ફાયદો તમે જોશો કે 7 દિવસમાં 70% દુખાવો ઓછો થઈ જશે. સાથે શરીરના બીજા કેટલાક પણ દુખાવા હોય છે એ બધા પણ ઓછો થાય છે. તમારી હેલ્થ એકદમ તંદુરસ્ત રહે છે, તમને એક સ્ટેમિના પૂરું પાડે છે અને તમે વધારે એનર્જેટિક પણ ફીલ કરો છો. માટે તમે આ દૂધ પીને તમારા પરિવારની હેલ્થ એકદમ વાપસ લઈ શકો છો, કે જેના લીધે કોઈ પણ અત્યારના આજના સમયમાં એ લોકોને ડિઝીઝ ના થાય. પરંતુ મિત્રો, આ વસ્તુ કરો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બેલેન્સ ડાયટ લો. એટલે જેમાંથી આપણને પોષક તત્વો, ન્યુટ્રિશન, વિટામિન, મોર ફાઈબર મળી રહે એવા વસ્તુઓ ખાઓ. રોજનું 15 થી 20 મિનિટ જેટલું વોકિંગ કરો, કુંબળા તડકામાં બેસવાનું રાખો અને થોડીક તમે ઘરે બેઠા જ એક્સરસાઇઝ કરી શકો. જેમ કે પગને ખેંચવાના, આવી રીતે ખેંચો કે આવી રીતે ખેંચીને પગની એક્સરસાઇઝ કરો, પગને આવી રીતે આમ રાઉન્ડ ફેરવીને એક્સરસાઇઝ કરો કે જેનાથી તમારી નસો એકદમ ખુલ્લી થાય, બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય, જેનાથી તમને દુખાવામાં બહુ જ બધી રાહત થતી જોવા મળે છે. તો મિત્રો, આ એ ઉપાય છે કે જેની મદદથી તમે સાયટિકાનો દુખાવો જડમૂળથી અને ઝડપથી સારો કરી શકો છો. જો તમે આ દુખાવો માંથી રાહત મેળવો તો આ વિડીયો બીજા બધાને પણ શેર કરો કે જેનાથી એ લોકો પણ આ દુખાવામાંથી રાહત મેળવે. અને ખાસ કરીને અત્યારે આ દુખાવો લેડીઝમાં સૌથી વધારે જોવા મળે છે, માટે બની શકે તેટલો ફોરવર્ડ કરીને એ લોકો સુધી આ માહિતી પહોંચાડો કે જેનાથી એ લોકો આ દુખાવામાં રાહત મેળવે અને પોતાનું ડેઈલી રૂટીનનું જે જિંદગી હોય બરાબર જીવી શકે. તો આઈ હોપ સો તમે સમજી ગયા છો કે કઈ રીતે આ વસ્તુઓ યુઝ કરવી અને કેટલા પ્રમાણમાં યુઝ કરવી કે જેનાથી તમને એનો ફાયદો મળી રહે. જો તમે સાયટિકાના દુખાવામાં હોમિયોપેથિક દવા લેવા માંગતા હોય તો મેં નીચે નંબર આપેલો છે, તમે મને અપ્રોચ કરી શકો છો. કારણ કે હોમિયોપેથિક દવા પણ સાયટિકામાં બેસ્ટ રિઝલ્ટ આપે છે અને મેં ઘણા બધા પેશન્ટને મારો સાયટિકાનો દુખાવો પણ સારો કર્યો છે કે જે ફરીથી થતો નથી. માટે તમે હોમિયોપેથિક દવા પણ આના માટે લઈ શકો છો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.